નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનતા ન્યૂઝ। હું છું આપની સાથે ઈશાબેન ભરતભાઈ પારેખ। ધાંગધ્રા પંથકથી આજે એક અત્યંત ગંભીર રજૂઆત બહાર આવી છે। માવઠાના ભારે માર પછી મગફળીના પાકમાંથી ખેડૂતોના સપના સૂકી પડ્યા છે અને આ દુઃખ પર હવે ખરીદીના કડક માપદંડો મીઠા જેવી ચોટ આપી રહ્યા છે। ધાંગધ્રાના ખેડૂત આગેવાન મહેશભાઈ પટેલે આજે સીધો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં પત્ર મોકલી ખેડૂતોની પીડા, ખેડૂતોની હકીકત સરકાર સુધી પહોંચાડવાનો સશક્ત પ્રયાસ કર્યો છે। મહેશભાઈએ મુખ્યમંત્રીને પત્ર લખતા જણાવ્યું છે કે માવઠા પછી મગફળીની ગુણવત્તા ખેડૂતોના હાથમાં નથી, છતાં પણ ખરીદી વખતે કડક માપદંડો બતાવી મગફળીની હલકી ગુણવત્તા કહી નીચા ભાવે ઉઠાણ થાય છે। ગુણવત્તા બતાવી હલકી ગણી ઓછી કિંમત અને ત્યારબાદ એ જ મગફળીના બજારમાં ઊંચા ભાવે વેચાઈ જાય છે, જેમાં નુકસાન ખેડૂતોને થાય છે અને ખેડૂત આગેવાને માંગ કરી છે કે આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા મગફળી ખરીદીના માપદંડો તાત્કાલિક હળવા કરાય, જેથી ખેડૂતોને યોગ્ય અને ન્યાયસંગત ભાવ મળી રહે। હવે જોવાનું એ રહેશે કે શું સરકાર પાકની પીડા સમજી ખેડૂતોને તાત્કાલિક રાહતનો રસ્તો ખોલશે કે કેમ। હવે થોડા સમયમાં મગફળીની ખરીદી ટેકાના ભાવે ચાલુ થશે, તો સરકારનો ઉદ્દેશ ટેકાના ભાવે મગફળી ખરીદવાનો એવો હોય કે ખેડૂતોને ખુલ્લા બજારમાં ઓછા ભાવ મળતા હોય તો ટેકો મળી રહે, થોડાક વધારે ભાવ આવે। પણ સરકારના ઉદ્દેશને તંત્ર ઘોડીને પી ગયું હોય તેમ ભૂતકાળમાં મગફળી ખરીદીમાં ખેડૂતોને જાણે લૂંટવાનો પરવાનો આપ્યો હોય ને એ રીતે મગફળી ખરીદી થતી જોવા મળી છે કે ઉઘરાણા ઘણા ખડા કડદા કરે એવી રીતે ઉઘરાણા કરી અને ખેડૂતોને લૂંટવામાં આવે છે, એવા ભૂતકાળમાં દાખલા છે। તો આ વર્ષે આમ તો પાછોતરો વરસાદ થયો છે અને માવઠું થયું છે, એટલે મગફળીનો ઉતારા ખૂબ જ કાપ આવ્યો છે, એટલે ઘટાડો થયો છે। તો મગફળી ખરીદીના જીઆર એવો છે કે 200 ગ્રામ મગફળી લે તો એમાંથી ઝીણી મગફળીના દાણાનું વજન 140 ગ્રામ થવું જોઈએ અને મોટી મગફળીમાં 200 ગ્રામ મગફળીએ દાણાનું વજન 130 ગ્રામ થવું જોઈએ। તો આ વજન મોટા ભાગે ભૂતકાળમાં 80% ખેડૂતોને થતા જોવા મળ્યા નથી અને આ વર્ષે તો આમથી માવઠો અને પાછોતરા વરસાદના લીધે ઉતારામાં ઘટાડા જ છે, એટલે ખેડૂત વેચવા જાય મગફળી અને એને એમ કે ગુણવત્તા પ્રમાણે માપદંડ પ્રમાણે મગફળી પૂરો ઉતારો હોય નહીં, એટલે ખરીદી કરવાવાળા એજન્સી જે કંઈ હોય એમ કે ભાઈ તમારી મગફળી રિજેક્ટ થઈ છે અને આ પાછી લઈ જાઓ, અને ખેડૂત પછી એન પ્રકારે એને એવું કહે કે ભાઈ તમે પૈસા આપો તો તમારે એમ કે મગફળી સિલેક્ટ થઈ જશે। અને ઘણા ખરા દાખલા એવા છે કે પૈસા ખેડૂતો પાસેથી પડાવી અને મગફળી પછી પાસ કરે એમ કે ગુણવત્તામાં પ્રમાણે તમારી મગફળી સિલેક્ટ થઈ જશે। તો આવા કડદા વર્ષોથી ચાલી રહ્યા છે। તો સરકારશ્રીને એવી વિનંતી છે કે આ વર્ષે આમ તો પાછોતરો વરસાદ અને માવઠું છે, તો માપદંડ આરબીઆઈ આકરા માપદંડ ગણાય કે સારા વર્ષે પણ ખેડૂતોને આરબીઆઈ માપદંડ પૂરા નથી થતા, એમ કે મગફળીની ગુણવત્તા પ્રમાણે ઓછી રહે, બહુ આકરા માપદંડ છે। તો એ માપદંડમાંથી રાહત આપવા માટે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે પત્ર લખીને કે તમે આ આકરા માપદંડમાંથી રાહત આપો, ઝીણી મગફળીમાં અને મોટી મગફળીમાં બેમાં 10-10 ગ્રામનો ઘટાડો કરી અને ખરીદી કરો એવી વિનંતી કરી છે।